તો બીજી તરફ જિલ્લા ભાજપના આંતરિક ડખા પર સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૂત્રોના હવાલાથી સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા। કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા બબાલ પૂર્વ નિયોજિત હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર દર્શના દેશમુખ મનસુખ વસાવાના નજીકના લોકોએ વર્તુળમાં આ મુદ્દે પહેલાથી ચર્ચા કરી હતી। સમગ્ર મામલે ધારાસભ્ય સાંસદ વિરુદ્ધ ભાજપની શિસ્ત સમિતિમાં ફરિયાદ કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો। નર્મદા જિલ્લામાં ટિકિટ વહેંચણીથી વિવાદનો મતપૂડો છંછેડાયો હતો। ધારાસભ્ય દર્શના દેશમુખે લગાવેલ આક્ષેપ મામલે નીલ રાવે પણ જવાબ રજૂ કર્યો છે। તેઓએ કહ્યું છે કે દરેક વ્યક્તિનું માન સન્માન જાળવીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તમામ ભાજપના કાર્યકર છે, ગેરસમજ દૂર કરીને સાથે મળીને કામ કરીશું। આ સમગ્ર ઘટનાની અંદર હાલ કોઈ પ્રતિક્રિયા આપવાની થતી નથી। દરેક વ્યક્તિનું માન સન્માન રચવાઈને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમ થયો છે। દરેક બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, વડીલો છે। નાની મોટી કોઈ ગેરસમજો ઊભી થઈ હશે એ આપણે દૂર કરશું અને બધા સાથે ભેગા મળીને કામ કરશું। તો એક તરફ જ્યાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે આખોએ વિવાદનો મતપૂડો છંછેડ્યો, જ્યાં તેઓએ સભાસ્થળ પરથી ચાલતી પકડી અને તેમનું અપમાન કરાયાના આક્ષેપ કર્યા। તેમનો સાથ આપ્યો સાંસદ મનસુખ વસાવાએ પણ। જો કે જ્યાં એક તરફ ભાજપની અંદરોઅંદરના ડખા સામે આવે છે, ત્યાં બીજી તરફ જે કોંગ્રેસના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમનું પણ આ મુદ્દે નિવેદન સામે આવ્યું। તેમનું કહેવામાં આવ્યું કે મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે, આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે। પરંતુ બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે આખોએ જે વિવાદ સામે આવ્યો છે તે પૂર્વ નિયોજિત હોવાનું સૂત્રોના આધારે સામે આવી રહ્યું છે। બીજી તરફ જે જિલ્લા ભાજપ પ્રમુખ, જેમના પર ડોક્ટર દર્શનાબેન દેશમુખે આક્ષેપ લગાવ્યા, જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પહેલાથી જ તેમને લગાતાર અવગણવામાં આવી રહ્યા છે। દરેક જગ્યા પર તેમનું અપમાન કરવામાં આવે છે અને તેનાથી તેઓ નારાજ છે। જે ધરણા પર તેઓએ આ બાબતે વિરોધ પણ નોંધાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી। જો કે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કીધું છે કે આ પક્ષમાં અંદરોઅંદરના ડખા નથી, પરંતુ આ બાબતનું નિરાકરણ જલ્દી જ લાવવામાં આવશે। નીલભાઈ, આક્ષેપો બાબતે શું કહેશો? જો આજે જે અમારો કાર્યક્રમ હતો, કાર્યક્રમની અંદર તમામ લોકોનું સ્વાગત સન્માન કર્યા બાદ જ્યારે ઉદ્બોધનનો સમય હતો, ત્યારે આ જે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમ કેન્દ્રની યોજના હોય છે। પ્રદેશ સંગઠનમાંથી નિશ્ચિત કરેલા વક્તાઓ આ કાર્યક્રમમાં આવતા હોય છે અને એ પ્રમાણે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ ચાલતો હતો। ત્યારે માન્ય સાંસદશ્રીના ઉદ્બોધન હતું ને તો સાંસદશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ભાઈ બેનને પણ તક આપો, એટલે બધાએ બેનને બોલવા પણ કીધું, પણ બેનને ક્યાંક ગેરસમજ ઊભી થઈ અને ત્યારબાદ બેન થોડાક આક્રોશમાં આવીને જે ગેરસમજના કારણે જે આખી ઘટના ઘટી છે। પણ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ હોય કે માન્ય દર્શનાબેન દેશમુખ હોય, એ પાર્ટીના વડીલ છે, વરિષ્ઠ છે, ધારાસભ્યશ્રી છે, સાંસદ સભ્યશ્રી છે અને હજુ ઘણું બધું માર્ગદર્શન અમારે એમની પાસેથી લેવાનું છે। એટલે જે કંઈક આક્ષેપો થયા છે, જે કંઈક ગેરસમજો ઊભી થઈ છે, એ ટૂંક સમયમાં બધું શાંતિપૂર્ણ રીતના પૂર્ણ થશે અને બધા ફરી વખત સાથે ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી ઊભી કરશે। બેનનું સન્માન નથી કરવામાં આવ્યું, સ્વાગત એમનું નથી કરવામાં આવ્યું એવું કહેવામાં આવી રહ્યું છે। નહીં, બેનનું સ્વાગત પણ થયું, બેનનું સન્માન બી થયું, બેનના શાબ્દિક પ્રવચનની અંદર પણ બેનનો ઉલ્લેખ થયો, પણ કીધું એમ કે ભાઈ કેન્દ્ર લેવલની યોજનાથી વક્તા અને બધું નક્કી થઈને આવતું હોય અને 3 વક્તાઓ આજે ઓલમોસ્ટ કાર્યક્રમની અંદર હતા, માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, માન્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબ ને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ। તો એ ક્રમની અંદર જ્યારે બેનનો ઉદ્બોધનના સમયે મનસુખભાઈના સૂચનાથી બેનને કીધું, બેનને